નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાના ભવિષ્યનો ફેસલો થવા આજે જઈ રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીના રસાકસી ભર્યા મતદાન બાદ આજે ગણતરીની મિનિટોમાં ઈવીએમ ખુલશે અને 19 વોર્ડની 74 બેઠકો માટે થયેલા મતદાનની મતગણતરી શરૂ થશે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાગ લેનાર 258 ઉમેદવારો માટે આજે સુપર ટ્યુઝડે સાબિત થવાનો છે. કારણ કે વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની 74 બેઠકો માટેનો જંગ આજે છેલ્લા પડાવમાં આવી પહોંચ્યો છે. ફતેગંજ સ્થિત પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગણતરીની મિનિટોમાં ઈવીએમ ખુલશે અને 258 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો જાહેર થશે. મતગણતરી માટે પોલિટેકનિક કોલેજ બિલ્ડિંગમાં દરેક વોર્ડ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. વધેલી મતદાનની ટકાવારી સત્તાધારી પક્ષ માટે ફાયદાકારક રહેશે કે વિપક્ષ માટે ચોંકાવનારા પરિણામો લાવશે, તેના વલણો આગામી 1-2 કલાકમાં જ મળવા લાગશે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે 19 વોર્ડની 76 પૈકીની 74 બેઠકો પર મતદાન થયું હતું. કારણ કે વોર્ડ નંબર 2 અને 11માં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપની 2 બેઠકો પહેલેથી જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂકી છે. આ વખતે વડોદરાવાસીઓએ ભારે ઉત્સાહ બતાવ્યો છે. 12 લાખથી વધુ મતદારોમાંથી 52.56% લોકોએ મતદાન કર્યું છે, જે પાછલી 3 ટર્મનો રેકોર્ડ તોડતી ટકાવારી છે. વડોદરાની જનતાએ કોના પર વિશ્વાસ મૂક્યો છે તેની પળે પળની અપડેટ અમે આપતા રહીશું. मोबाइल के उससे एक रस्ते आवाना डिजिटल કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.